નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાને આ ફોટો બતાવ્યો છે। દર્શક મિત્રો, વડોદરાની જનતા રાહ જોઈ રહી છે કે વિપુલ ઝાલાને ક્યારે ન્યાય મળશે। એફઆઈઆર કરવામાં આવી અને એફઆઈઆરની અંદર કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી, એમના નીચેના જે અધિકારીઓ છે એના પર કાર્યવાહી, પણ ડિપાર્ટમેન્ટના જે એચઓડી છે એમના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। આ ધાર્મિક દવે કોનો લાડલો છે એ સમજાતું નથી। ભારતીય જનતા પાર્ટી હોય કે વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા જે અધિકારીઓ છે આ ધાર્મિક દવેને કેમ બચાવવા માંગી રહ્યા છે એવું આક્ષેપને લઈને કોંગ્રેસ દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે પોલીસ કમિશનરને। સીધી વાત આપણે કરીશું વડોદરા શહેરના જે કોંગ્રેસના પ્રમુખ છે ઋત્વિક જોશી સાથે। ઋત્વિકભાઈ, કાર્યવાહી થાય છે પણ નામ પર ખાલી કાગળ પર જ કાર્યવાહી થઈ રહી છે। હાલ વિપુલ ઝાલાનું જે પરિવાર છે એ અત્યારે ન્યાયની રાહ જોઈ રહ્યો છે, હજુ સુધી એને ન્યાય નહીં મળ્યું। વડોદરા શહેરમાં માંજેપુર વિસ્તારના આશાસ્પદ યુવાન વિપુલસિંહ ઝાલાનું જે દુઃખદ નિધન થયું છે એ કુદરતી નથી, એ આ ભ્રષ્ટ કોર્પોરેશન સર્જિત મૃત્યુ છે, જેના માટે જવાબદાર કોર્પોરેશનના સત્તાધીશો છે। જે દિવસે બનાવ બન્યો એના બીજા દિવસે જ્યારે અમે ત્યાં ગયા હતા ત્યારે તાત્કાલિકમાં યુદ્ધના ધોરણે જેટલી ખુલ્લી ગટરો હતી ત્યાં માંજેપુર વિસ્તારમાં એને ઢાંકવાનું કામ શરૂ થઈ ગયું। ક્યારે? જ્યારે કોઈ એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો, એક નાના 7 વર્ષના બાળકે એના પિતાને ગુમાવ્યો, એક પત્ની એના પતિને ગુમાવ્યો અને એક માતાએ એના દીકરાને ગુમાવ્યો। પરંતુ સત્તામાં બેઠેલા લોકો એટલા જાડી ચામડીના, મગર કરતા વધારે જાડી ચામડીના લોકો છે। આવું એટલા માટે કહેવું પડે છે કે માનવતા મરી પરવાળી છે આ લોકોના રાજમાં। જ્યારે આ વિપુલસિંહ ઝાલાની અંતિમ ક્રિયા થઈ, એ વોર્ડના ભાજપનો કોઈ કોર્પોરેટર ના ફરક્યો, એ વિસ્તારના કોઈ ધારાસભ્ય ના ફરક્યા, વડોદરાના કોઈ ધારાસભ્ય નહીં સાંસદ, ભાજપના કોઈ નેતા ફરક્યા નહીં, ઇવન વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શું એ ભાજપના છે? અધિકારીઓ ભાજપના છે? એ લોકો પણ ના ફરક્યા। એટલે સત્તાના નશામાં એટલા મદમસ્ત થઈ ગયા છે કે સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે અને માનવતા પણ ભૂલ્યા છે। ઉપરથી વડોદરાના સાંસદ એમને કોઈ એમના ભાજપના નેતાઓએ કંઈ પોસ્ટ આપી હશે તો 24 કલાક હજુ તો વિપુલસિંહ ઝાલાના એની જે રાખ અંતિમ ક્રિયા થઈ ને, રાખ ઠંડી નથી પડી, એટલે રાત્રે આ લોકો અહીંયા 4 રસ્તા પર સેલિબ્રેશન, ભાજપના કાર્યકર્તા નેતાઓ, સાંસદનું અહીંયા સન્માન। અરે ભાઈ, શેનું સન્માન? આ યુવાન વડોદરાએ ગુમાવ્યો, એક આશાસ્પદ યુવાન 40 વર્ષનો, 7 વર્ષનું નાનું બાળક, એની અંતિમ ક્રિયાની રાખ ઠંડી ના પડી, તમે અહીંયા સેલિબ્રેશન કરો છો, એટલે માનવતા પણ મરી પડવાની છે આ ભાજપના નેતાઓની। અને આના માટે જવાબદાર સત્તામાં બેઠેલા લોકો, વડોદરાના મ્યુનિસિપલ કમિશનર, વડોદરાના જે ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે, આ બધા એના માટે જવાબદાર છે। અને તમે જે અધિકારીના ફોટા બતાવો છો આ બધા તો આ ભાજપના કમાઉ દીકરા જેવા થઈ ગયા છે। સર, મેં એ જ કહેવા માંગુ છું કે અત્યારે જે ધાર્મિક દવે પર આટલું બધું પ્રેમ આ લોકો કેમ બતાવી રહ્યા છે? મેં તમને કીધું ને, કમાઓ એચઓડી છે, એ ડિપાર્ટમેન્ટ ઓફ એચઓડી એની જવાબદારી છે સાહેબ। જવાબદારી એની છે, જવાબદારી તમને કહું કેટલા ડિપાર્ટમેન્ટ આવે છે આ વડોદરા શહેરના પોલીસ કમિશનર અમે કાલે આપ્યું છે। કેટલા ડિપાર્ટમેન્ટ આવે તો પહેલું આવે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર કસ્ટોડિયન તરીકે, એ વોર્ડના 4 કોર્પોરેટર પણ આવે ચૂંટાયેલા, પ્રજાએ વોટ આપીને ચૂંટાઈને મોકલા છે। કોર્પોરેટર એટલા માટે કહું છું કારણ કે એમાંના એક કોર્પોરેટર મીડિયામાં મેં એમનું સ્ટેટમેન્ટ સાંભળ્યું, એમને શું કીધું ખબર છે કે આ વિપુલસિંહ ઝાલા એ તકેદારી ના રાખી એટલે જીવ ગયો। ઉલટા ચોર કોટવાલ કો ડાંટે, એમને મૃત્યુ પામેલા યુવાનનું નામ લીધું, એ કોર્પોરેટર જેને પ્રજાએ ચૂંટાઈને મોકલે છે, એને શરમ ના આવી? વિચાર કરો, વોટ લેવા તો હાથ જોડીને જાય છે આમ પ્રજા પાસે કે વોટ આપો વોટ આપો, અને જયારે બધાનું મૃત્યુ થઈ ગયું ત્યારે જવાબદાર અધિકારી નહીં પણ જવાબદાર એ વ્યક્તિ। બીજું, જે બાગ બગીચા જે ગાર્ડન શાખાના હેડ છે એ પણ આવે, કેમ? કારણ કે ઝાડ વધી ગયા છે કે સ્ટ્રીટ લાઇટનો તો પ્રકાશ જ નથી આવતો, ચિરાગ તરે અંધેરા। ત્યાર પછી ડ્રેનેજ વિભાગ, વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ, સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ, રોડ રસ્તા બાંધકામ, આ બધા આવે છે। અને એમાં આ તમે જે અધિકારીનું નામ બતાવો છો એનામાં આવે છે ખોદકામ, ડ્રેનેજ, બાંધકામ વિભાગ, બધાના અધિકારી ઇન્ચાર્જ મેન એ। ભાઈ, એક વ્યક્તિને આટલી જવાબદારી કેમ? ભાઈ, સરકારી જમાઈ છે, પણ આ વ્યક્તિને નોકરી કોને લગાડી તમારે તપાસ ત્યાંથી કરવાની જરૂર છે કે આ વ્યક્તિને કોર્પોરેશનમાં નોકરી કોને લગાડ્યા, કયા નેતાનું દબાણ હતું,
એને તપાસ કરો. કોર્ટમાં કેસ ચાલતો હતો. ખરેખર મેરિટમાં કોઈ અલગ વ્યક્તિ હતો જેને નોકરી મળવી જોઈતી હતી, તો આને કેવી રીતે મળી? એમના ડોક્યુમેન્ટ જો સાચા હોય તો બધા ડોક્યુમેન્ટ રજૂ કરો, બતાવો. કોઈ તમે જોઈ લો, આ વડોદરા શહેરમાં 30 વર્ષના ભાજપના કુશાસનમાં આ વડોદરા શહેરની જે દુર્દશા થઈ છે, અને કારણ કે ભાજપના કેટલાક માનીતા નેતાઓને મને એવું લાગે છે કે આના થકી કંઈ ને કંઈક લાભ થતો હશે, કંઈક ફાયદો થાય છે, માટે આ અધિકારીનું નામ લેવા કોઈ બીજેપીનો નેતા તૈયાર નથી. કોઈ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર, હું તમને મ્યુનિસિપલ કમિશનરનું નામ એટલા માટે કહું છું, અમારી પાસે આ હાઈકોર્ટનું જજમેન્ટ છે, અને આ જજમેન્ટ હમણાં આવેલું છે 17 ડિસેમ્બર 2025 નું આ જજમેન્ટ છે. આ કેસ અલગ છે. આ કેસ 2008માં એક વ્યક્તિ વડોદરાના જે આ ઢોર પાર્ટી ગાયો પકડવા નીકળે છે, એમાં એ બાજુ જયારે ગાયો પકડવા નીકળે છે ત્યારે ગાયની ટક્કરથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું 2008માં. એના પરિવારે વડોદરાની સિવિલ કોર્ટમાં કેસ કર્યો અને એમને આર્થિક વળતર માંગ્યું. સામે 2018માં આનો ચુકાદો આવ્યો, અને ચુકાદામાં એવું લખ્યું છે કે ભાઈ આ જે વ્યક્તિ છે એના પરિવારને આર્થિક વળતર મળવું જોઈએ, પણ કોણ આપશે? કોર્પોરેશન તો પ્રજાના વેરાના પૈસાથી ચાલે છે, એટલે કોર્પોરેશનની તિજોરી તો પ્રજાના વેરાના રૂપિયા છે, એ તો વેરાના જ રૂપિયા જવાના, પ્રજાના રૂપિયા જવાના. તો અધિકારી જે છે એ અધિકારી આનો ખર્ચો ભોગવે, અને અધિકારીને કોર્ટે નિર્દેશ કર્યો સિવિલ કોર્ટે કે ભાઈ આની જે એમાઉન્ટ છે તમે આપો. કોર્પોરેશન, તમે માનો તો મરી પરવરી, 2018માં કોર્પોરેશને ફેમિલીને ન્યાય આપવાની જગ્યાએ, આર્થિક વળતર આપવાની જગ્યાએ આ લોકો હાઈકોર્ટમાં ગયા, ચેલેન્જ કર્યું, અને હાઈકોર્ટનો ચુકાદો આવ્યો, અને હાઈકોર્ટે એવું કીધું કે હવે તમારે એ એમાઉન્ટ નહીં પણ 9% વ્યાજ સાથે તમારે એના પરિવારને રૂપિયા ચૂકવવા પડશે. કોણ ચૂકવશે? તો એ જે અધિકારી હતો એ, કોર્પોરેશન નહીં, અધિકારી ચૂકવશે, આ કે એની ભૂલથી આ થયું છે. અને એમાં આ હું તમને જે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરની વાત કરીને આમાં ચુકાદામાં એમાં લખ્યું છે કે no reasonable explanation has been forthcoming from the appellant regarding the cause of the accident, which was otherwise within the control of the defendant. Had due care been taken, such an unfortunate incident could have been avoided. જો આ લોકોએ ક્યોર રાખી હોત તો આવા ઇન્સિડન્ટ ના બન્યા હોત. અને એમાં ચોખ્ખું લખ્યું છે કે in action on the part of the appellant, corporation in maintaining the public road in a condition safe its users એટલે રાહદારીઓ, including pedestrians એટલે કે જે પગપાળા જાય છે, and vehicle riders એટલે કે જે વાહનો લઈને જાય છે, clearly reflects willful negligence, carelessness and remiss in the performance of its statutory duties. Such negligent conduct has resulted in the tragic loss of valuable human life. જે રીતે આ વ્યક્તિએ ત્યારે જીવ ગુમાવ્યો, એવી જ રીતે માંજરપુરના આશાસ્પદ યુવાન વિપુલસિંહ ઝાલાએ જીવ ગુમાવ્યો છે. અને આમાં લખ્યું છે કે જો કોર્પોરેશન એની ફરજ બજાવી હોત, અધિકારીઓએ ફરજ બજાવી હોત તો આ બનાવ ના બનતો. અને છેલ્લી તમને વધારે લાંબુ નથી કહેતો, પણ એમાં એક લાઈન લખી છે કે ફોર ધ compliance of the aforesaid direction, the registry is directed to forward a copy કોને? of this judgment to the municipal commissioner વડોદરા. એટલે આ જજમેન્ટની કોપી રજિસ્ટ્રીને ડાયરેક્શન આપ્યું કે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરનું નામ લખ્યું છે કે આને પહોંચાડો, પણ એ અને કઈ તારીખનું છે? 17 તારીખનું. એટલે આ 17 તારીખના જજમેન્ટમાં એવું લખ્યું છે કે રાહદારીઓ, વાહન લઈને જનારા લોકો, પગપાળા જનારા લોકોની સુરક્ષાની જવાબદારી કોર્પોરેશનની છે. 17 તારીખનો ચુકાદો છે, 17 તારીખનું જજમેન્ટ છે. વિપુલસિંહ ઝાલાનું મૃત્યુ થયું 26 તારીખે. 17 થી 26 તમે ગણો 9 દિવસ. જો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે આ હાઈકોર્ટના ચુકાદાનું પાલન કર્યું હોત અને 9 દિવસમાં વડોદરા શહેરમાં જેટલા ગટરો ખુલ્લી છે ઢાંકી હોત, જ્યાં મોટા મોટા ખાડા છે ત્યાં બેરિકેડ મૂક્યા હોત, સ્ટ્રીટ લાઇટ લગાવી હોત, તો કદાચ આ વિપુલસિંહ ઝાલાનું મૃત્યુ ના થતું. તો એના માટે જવાબદાર વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર પણ એટલા છે, આ અધિકારીઓ પણ એટલા છે, કોર્પોરેશન તંત્ર અને કોન્ટ્રાક્ટરથી માંડીને તમે ખાલી બ્લેક લિસ્ટેડ કરો કે એને અમે ડિમાન્ડ કરી કોંગ્રેસ પાર્ટીએ કે માનવ વધનો ગુનો દાખલ કરો. સામેથી કોઈ કેસ નથી થયો. જયારે આ વિપુલસિંહ ઝાલાનું પરિવાર માંજરપુર પોલીસના પીઆઈ પાસે ગયા, હું ત્યાં હાજર હતો, પીઆઈ એવું કીધું હતું
કે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે પછી કેસ કરીશું. કેમ ભાઈ, કેમ સરકારી જમાઈ છે? અને એવું કઈ જગ્યાએ લખ્યું છે કે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે પછી જ તમે કેસ દાખલ કરી શકો? એવું કોઈ જગ્યાએ લેખિત લખાણ નથી. અને આ બાબતે અમે વડોદરા શહેરના પોલીસ કમિશનરને કાલે ચર્ચા કરી. વાત એવી છે કે બાય બાય ચારણી જે થાય છે ને, ઇસકી ટોપી ઉસકે સર, લોકોને જે ધક્કા ખવડાવવામાં આવે છે ને, એટલે એમને એવું કે આ પરિવારને ધક્કા ખવડાવો કોર્પોરેશન થી અહીંયાથી ત્યાં તો થાકી હશે. ના ભાઈ ના. એક યુવાન દીકરો ગુમાવ્યો છે, એક માએ. નાના બાળકે અમે અંતિમ ક્રિયામાં સ્મશાનમાં 7 વર્ષનું બાળક મેં રડતા જોયું છે. આપણે બધાને આંખમાં પાણી આવી જાય. પણ આ લોકો તો ભાન ભૂલ્યા, સત્તાના નશામાં માનવતા ભૂલ્યા. અને માટે આ હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે સત્તામાં બેઠેલા આ લોકો અને અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર, આ બધા આના માટે જવાબદાર છે. જો હાઈકોર્ટના ચુકાદાનું પાલન થયું હોત તો તમારે હાઈકોર્ટનો નિર્દેશનું પાલન કરીને રાતોરાત કામગીરી કરી હોત તો કદાચ આ યુવકનો જીવ બચી ગયો. એ ઘટનાને જો ઢાંકી દીધી હોત અને સ્ટ્રીટ લાઇટ હોત, અંધારું ના હોત તો એને દેખાતું. કારણ કે એને જોયું, એના પરિવારને ત્યાં એને જમવાની લારી પર મૂકીને એ સામે ગાડી પાર્ક કરી ગયો. આમ પાછો આવ્યો તો એ ગટરમાં ઉતરી ગયો, કારણ કે ગટર ખુલ્લી હતી. હવે જ્યાં રોડના લેવલની ગટર હોય, અંધારું હોય તો કોનો વાંક? અને એમાં આ લોકો પેલું કહેવાય ને કે આને ન્યાય આપવાની જગ્યાએ આને ઢાંક પીછડો કરવાનો પ્રયત્ન, કોને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? કોને પડદા, કોને બચાવવાના? અને હવે આ પહેલો બનાવ નથી. આ વડોદરા શહેરમાં પૂર આવ્યા પછી જેટલા ખાડા થઈ ગયા, એક રિક્ષા ચાલક સરદાર એસ્ટેટ આજવા રોડ, ચાલુ રિક્ષા એની ખાડામાં પડી ગઈ, જીવ ગુમાવ્યો. વડોદરા શહેરમાં ગયા વર્ષે પૂર આવ્યું, 11 લોકો મરી ગયા. હરની બોટકાંડ, 14 નિર્દોષ બાળકો મરી ગયા. કોને ન્યાય મળ્યો છે? આ ભાજપના રાજમાં કયા પરિવારને ન્યાય મળ્યો છે? પણ આ બીજેપીના નેતાઓને એવું છે, સત્તાના નશામાં એટલા મદમસ્ત થઈ ગયા છે, એસી કેબિનમાં બેસવાનું, એસી ગાડીમાં ફરવાનું, પ્રજાને જે થવું હોય થાય. એમને ખબર છે કે જયારે ચૂંટણી આવશે ત્યારે અમે ધાર્મિક મુદ્દા પર લઈ આવીશું, એટલે આ પ્રજા તો ભોળી છે બિચારી, ફરીથી ધર્મના નામે વોટ આપી દેશે. ભૂલ કરે છે આ બીજેપીના નેતાઓ. આ વખતે વડોદરાની પ્રજાએ પરિવર્તનનું મન બનાવ્યું છે અને આવા કેટલા નિર્દોષોનો તમારે જીવ લેવાના છે. આના માટે જવાબદાર લોકોમાં બી ઋતિકભાઈ આક્રોશ છે. લોકો બી ઈચ્છી રહ્યા છે કે જે પણ જવાબદાર આ ઘટનાના, વિપુલ ઝાલાની જે મોત થઈ એના પાછળ આમ જોવા જઈએ તો બાય ચાણી પહેલા કરતા હતા. હવે તમે એક મુદ્દો ઉઠાવ્યો કે આ ધાર્મિક દવે જે એચઓડી છે ડિપાર્ટમેન્ટ, આટલા બધા હોદ્દાઓ એને આપવામાં આવ્યા છે, આટલા બધા ડિપાર્ટમેન્ટ એમને આપવામાં આવ્યા છે, તો આપને એવું નહીં લાગતું કે તમે બી એક સવાલ ઉભો કર્યો કે એને નોકરી કેવી રીતે મળી? મેરિટ તો હતા જ નહીં. હું એ જ કહું છું કે તમારે એક તો એક બાજુ બેરોજગારી આટલી બધી છે, આપણને કોર્પોરેશનમાં આટલા બધા પદ ખાલી હોય, તમે એક વ્યક્તિને 3 થી 4 ડિપાર્ટમેન્ટની જવાબદારી, જેને વડોદરાનું નોલેજ છે કે નહીં પહેલા એ તો જોઈ લો. મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવેલી સિસ્ટમ, ડ્રેનેજ લાઇનની, પાણીની, વરસાદી નિકાસની, આ બધી બગાડી કાઢી આ લોકોએ. અને તમે બહુ જાણકાર માણસ હોય તો તમે એને જવાબદારી આપો. ચલો જવાબદારી આપીને તમે એની પાસે એવું એને તમે જે પગાર આપતા હશો કે જે પણ કામ કરતો હશે, સામે એવું કામગીરી કરીને બતાવી છે. વડોદરા શહેરમાં આના જેવા બધા બહુ અધિકારી છે જે આ લોકોના બીજેપીના નેતાઓના ખાસ માનવામાં આવે છે, જે લોકો પાસે એક કરતા વધારે જવાબદારી જ, પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાની જવાબદારી, દબાણ શાખાની જવાબદારી, સિક્યોરિટીના હેડ તરીકેની જવાબદારી. વિચાર કરી લો, એક વ્યક્તિને 3 જવાબદારી. અલા ભાઈ, બેરોજગારી આટલી છે, તમે કોર્પોરેશન રિક્રુટમેન્ટ બહાર પાડો, જાહેરાત બહાર પાડો, લોકોને નોકરી આપો. પણ એક વ્યક્તિને, કારણ કે એ વ્યક્તિ પાસેથી એ બધા જે અંગે તમે સમજો કે આજે એક જ પાર્ટીનું 30 વર્ષથી શાસન છે, 30 વર્ષથી બીજેપીનું શાસન છે, છેક બોટમ ટુ ટોપ. મેયર એમના, કોર્પોરેટર એમના, ધારાસભ્ય એમના, સાંસદ એમના, બધા બીજેપી છે. અને તો એટલા માટે અધિકારીઓ પણ વર્ષોથી એક જ જગ્યાએ બેઠા છે. તો અધિકારીઓ અને આ બીજેપીના નેતાઓની મિલીભગતના કારણે આ વડોદરા શહેર જે મહારાજા સાહેબ ગાયકવાડ આપ્યું એને ખાડોદરા બનાવ્યું, મચ્છરોની નગરી બનાવી અને વડોદરાની એવી દુર્દશા કરી, જેના માટે જવાબદાર આ અધિકારી અને આ સત્તામાં બેઠેલા ચૂંટાયેલા પદાધિકારી પણ એના માટે એટલા જ જવાબદાર છે. સવાલ ઘણા બધા છે દર્શક મિત્રો, આપના મનની અંદર પણ સવાલ હશે, કેમ કે જે રીતે કાર્યવાહીના નામે ઝીરો દેખાઈ રહ્યા છે. વિપુલ ઝાલા, અમે લડવાના છે. કોંગ્રેસ પાર્ટી રોડ રસ્તા પર પણ આંદોલન કરશે અને કાયદાકીય લડીશું. જ્યાં સુધી વિપુલ ઝાલાના પરિવારને ન્યાય નહીં મળે, કોંગ્રેસ પાર્ટી લડશે. એમના પરિવારને પણ એક આશા છે કે અમને ન્યાય, એમના ધર્મપત્નીનું પેપરમાં સ્ટેટમેન્ટ પણ આવ્યું છે, ભાઈ કોન્ટ્રાક્ટરને સજા કરી તો અધિકારીને કેમ નહીં? એટલે આના માટે જે જવાબદાર છે એમાં કોંગ્રેસ પાર્ટી છેક સુધી લડશે. અમે ન્યાય અપાઈશું અને ભવિષ્યમાં એક ઉદાહરણ ઉભું થાય વડોદરા શહેરમાં કે ભવિષ્યમાં આવો કોઈ દાખલો ઉભો ના થાય. આ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરની વાત કરું, સવારે ક્રિકેટની મેચ રમતા હતા,
શરમ આવે છે મ્યુનિસિપલ કમિશનરને? રાત્રે આ છોકરો જીવ ગુમાવે, તમે મોતીબાગમાં ક્રિકેટની પ્રેક્ટિસ કરો છો. આ વડોદરા શહેરમાં 4 કલાકના બિફોર નવરાત્રીના 53 લાખ રૂપિયા બિલ ચૂક્યું છે આ લોકોએ. કોના ગરબા કોણ રમ્યું? તો કે અધિકારીઓ. મ્યુનિસિપલ કમિશનર સીટી મારે, ગરબા રમે. આપણા માતાજીના ગરબામાં સીટી મારી મારીને મ્યુનિસિપલ કમિશનર ગરબા રમે, ઠુમકા મારે, ઝુમકાગીરા પર ડાન્સ કરે. આટલા બધા ખર્ચા કોના પૈસા તાગર દીધના? પ્રજાના પૈસા તાગર દીધના. શરમ આવે છે? પેલો છોકરો મારે ગુજરી ગયો, તમે સવારે ક્રિકેટ રમો છો? અરે શું જરૂર છે? તમે દોડો. તમારે તો તાત્કાલિક વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર, મને એવી આશા હતી કે વડોદરા શહેરના પોલીસ કમિશનરને આદેશ કરશે કે તમે તાત્કાલિક આમાં કેસ દાખલ કરો, એફઆઈઆર દાખલ કરો. આ તો પરિવારને આવું પડ્યું. એસએસજીમાં જ્યાં પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ હતું ને, એમને એવું કીધું પરિવારે કે અમે પોસ્ટમોર્ટમ નહીં થવા દઈએ જ્યાં સુધી તમારી એફઆઈઆર દર્જ નહીં કરો. એ પરિવાર સાથે અમે ત્યાં પોલીસ સ્ટેશન ઉભા હતા, મને ખબર છે. નથી કરી આ લોકોએ. તમે એફઆઈઆર ની તારીખ જોઈ લો, ગઈકાલે 30 તારીખ છે. બનાવ ક્યારે બન્યો? 26 ની રાતે. એફઆઈઆર ક્યારે થઈ? 30 તારીખે. કોંગ્રેસ પાર્ટીએ આંદોલન કર્યું, અમે કીધું કે માનવવધનો ગુનો દાખલ કરો, ત્યારે આટલું એક એક્શન લીધા છે. પણ એ એક્શનથી અમને સંતોષ નથી વડોદરાની પ્રજાને સંતોષ નથી, વિપુલસિંહ ઝાલાના પરિવારને સંતોષ. અમે તો કાયદાકીય લડીશું, રોડ રસ્તા પર લડીશું. આના માટે જે જવાબદાર છે, હાઈકોર્ટના ઓર્ડરનો વાયોલેશન થયો છે એટલે મ્યુનિસિપલ કમિશનર પણ જવાબદાર. આ તમામ સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ, વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, રોડ રસ્તા, આ બધા, એના માટે ગાર્ડન શાખા, આ બધા અધિકારીઓ પણ જવાબદાર. એટલે વડોદરા શહેરમાં એક ઉદાહરણ ઉભું થવું જોઈએ કે લોકોને વિશ્વાસ થાય કે ના, અમે જે રૂપિયા, અમે પરસેના રૂપિયા જે વેરો ભરીએ છીએ, ટેક્સ ભરે છે, એ વેરાનું અમને વળતર મળશે અને એના રૂપિયા વેસ્ટ નહીં થાય, એવો વિશ્વાસ ઉભો કરવા માટે કોંગ્રેસ પાર્ટી પ્રયત્ન કરી રહી છે. પ્રમુખજી, વાત તો તમે કરી કે આંદોલન કરીશું, ન્યાય અપાઈશું, પણ કંઈક એવું દાખલો બેસાડવામાં આવે કે પીઆઈએલ દાખલ કરવામાં આવે તમારા તરફથી કે તમારા પ્રદેશ કોંગ્રેસ તરફથી, તો જ આ લોકો સીધા થશે કે જાડી ચામડીના છે સાહેબ. તમે વિચારો, આટલી મોટી ઘટના થઈ જાય, એક અધિકારીએ ઓમ શાંતિના લખ્યું, શ્રદ્ધાંજલિ નહીં આપી. કોઈ ચૂંટાયેલી પાર્ટીના પણ અધિકારી અને ભાજપના કોઈ નેતાએ શ્રદ્ધાંજલિ આપી. અમને કીધું પેલા સાંસદને કોઈ પોસ્ટ મળી, વડોદરાના સાંસદને, તો એવા આ લોકો તો સેલિબ્રેશન કરતા હતા. એટલે કોઈ એક મા બાપ, કોઈ માએ દીકરો ગુમાવ્યો છે અને વડોદરાનો જ છે, બહુ દૂર નથી, માજાપુરનો છે. તમે એની આત્માને 2 મિનિટ શાંતિ થાય એવી પ્રાર્થના ના કરી નથી, તમે એના પરિવારને મળવા ગયા. આવી આ માનવતા કહેવાય? માનવતા મારી પરવાડી છે. એટલે તમે વિચાર કરો કે ચૂંટાયેલી પાકમાં જે લોકો સત્તામાં બેઠા છે એના અધિકારીઓ એમના માનીતા છે, તો નથી ભાજપના નેતાઓને શરમ, નથી પેલા અધિકારીઓને શરમ? બંને જણા માનવતા મારી પરવારી છે તો થાય ને. અધિકારીઓ પછી એમના નકશે કદમ પર જ જવાના છે. આખા વડોદરા શહેરને બાનમાં લીધું છે આ લોકોએ. કોંગ્રેસ પાર્ટી એવું નહીં થવા દે. અમે કાયદાકીય, મેં તમને અગાઉ કહી દીધું કે કાયદાકીય લડાઈ અમે લડીશું. અમે આ પરિવારની સાથે છે, વડોદરાના નગરજનો પણ આ પરિવારની સાથે છે. અને ભવિષ્યમાં આવું ના થાય, કોઈ વાલો સવાયો, કોઈ દીકરો કે દીકરી કોઈ ના ગુમાવે, એના માટે અમારા પ્રયત્ન રહેશે. અને એ લડાઈ અમે રોડ રસ્તા પર આંદોલન અને કાયદાકીય બંને લડીશું. દર્શક મિત્રો, આ હતા ઋતિક જોશી, વડોદરા શહેરના કોંગ્રેસના પ્રમુખ છે અને કહી રહ્યા છે કે જો વિપુલ ઝાલાના પરિવારને ન્યાય નહીં મળે તો અમે આ તમામ અધિકારીઓને કોર્ટના દરવાજા સુધી લઈ જઈશું. સવાલ ઘણા બધા તમારા મનમાં પણ હશે, અમારા મનમાં પણ છે. અમે પણ વિપુલ ઝાલાને ન્યાય મળે એ પ્રયત્ન કરી રહ્યા છે. ધાર્મિક દવે નામના જે એચઓડી છે અને જે આટલા બધા હોદ્દાઓ લઈને બેઠા છે, એમને જે રીતે ઋતિક જોશીએ કીધું છે કે એમને આ હોદ્દાઓનું નોલેજ પણ નથી. આ કોઈના મહેરબાનીથી અમને આ હોદ્દાઓ મળ્યા છે. અને હવે સવાલ એ થઈ રહ્યા છે કે આ કોનો લાડલો છે? આ ધારાસભ્યનો લાડલો છે, આ સાંસદનો લાડલો છે, કે પછી વડોદરા શહેરના કમિશનર અરુણ મહેશ બાબુનો લાડલો દેખાઈ રહ્યો છે? પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, ફક્ત કાગળ પર કાર્યવાહી કરવામાં આવી છે. જમીની હકીકતની વાત કરીએ તો અત્યાર સુધી જે આ ડિપાર્ટમેન્ટના એચઓડી છે ધાર્મિક દવે, એના પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી. સ્પાર્ક ટુડે ન્યૂઝ અને વડોદરાની જનતા રાહ જોઈ રહી છે કે ક્યારે આ વિપુલ ઝાલાના પરિવારને ન્યાય મળશે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.